ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। આજે આપણે હિન્દીની અંદર પત્ર એવं ડાયરી પાઠ પહેલો એ વિશેની માહિતી મેળવીશું। તો પત્ર એવं ડાયરી લેખનમાં કેટલી જાતના અને કેવા કેવા પત્રો હોય છે એ આપણે જોઈ લઈએ। પત્રની અંદર જો તો પહેલું નિમંત્રણ પત્ર, બીજું બધાઈ પત્ર, ત્રીજું આશ્વાસન પત્ર, પછી અનુમતિ પત્ર, પ્રાર્થના પત્ર, કાર્યલક્ષી પત્ર અને व्यावसायिक पत्र। आ 7 प्रकारना पत्रों आपणे आवेला छे અને છેલ્લે ડાયરી લેખન। તો જો તબક્કાવાર માહિતી પ્રમાણે હું તમને સમજાવી દઉં કે पत्र लेखन अथवा तो डायरी लेखन केवी रीते आपणे लखवानुं। जन्मदिन के अवसर पर उपस्थित रहने के लिए पत्र लिए मित्र को निमंत्रण पत्र। આપણે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું છે અને એમાં આપણે આપણા મિત્રને બોલાવી રહ્યા છીએ અને એનું આપણે એક એને પત્ર લખીને આપીએ છીએ। હવે આજના જમાનામાં આટલું બધું પત્રનું મહત્વ રહ્યું નથી, કારણ કે અત્યારે તો મોબાઈલ પ્લસ વિડીયો કોલિંગ આપણે ફોન દ્વારા દરેકને માહિતી આપી દઈએ છીએ કે અમારા ઘરે આજે આ ફંક્શન છે, તમે બધા આવજો। પણ પહેલા પત્ર દ્વારા બધા એકબીજાને બોલાવતા હતા। તો આ નિમંત્રણ પત્ર એટલે કે આમંત્રણ પત્ર આપણે એને આપી રહ્યા છીએ કે બર્થડેમાં આવવાનું છે। તો બર્થડેમાં निमंत्रण पत्र माटे सौथी पहला આપણે ડાબી બાજુ એડ્રેસ લખવાનું। અહીંયા આપેલું છે 90 બુદ્ધનગર સોસાયટી, લિંબાયત, સુરત। 8 ઓગસ્ટ 2011 નો પત્ર લખેલો છે। પ્રિય મિત્ર સ્નેહલ, એની બેનપણી કે ભાઈબંધ જે છે એમને સંબોધીને લખવામાં આવ્યું છે સપ્રેમ स्मरण અને કે તને બહુ तुम्हें यह जानकर खुशी होगी कि अगले रविवार को मेरा जन्मदिन है। કે છે આવતા રવિવારે મારો जन्मदिवस છે। इस बार तो छुट्टी के दिन ही मेरा जन्मदिन है, इसीलिए मैं अपने सभी मित्रों को बुलाना चाहता हूँ। मैंने कीधुं कि आ वखते रविवारे मारो जन्मदिवस है અને હું બધાને બોલાવવાની ઈચ્છા રાખું છું। कितने आनंद का दिन होगा, उस दिन हमारे कई रिश्तेदार भी आएंगे, तुम भी जरूर आना। કે જે ઘણા બધા લોકો આવશે, મારા બધા સગાવાલા આવશે અને તમે પણ જરૂર આવજો। તું આવીશ તો મને વધારે મજા આવશે। यदि तुम नहीं आओगे तो हम सबको बुरा लगेगा। અને બાળકો પોતાના ફ્રેન્ડ આવે અને સગાવાલા આવે એના કરતા બાળકોને ફ્રેન્ડની સાથે વધારે ફાવે છે, એટલે એ લોકો પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે પોતાના મિત્રોને વધારે બોલાવે છે અને એ લોકોની સાથે એન્જોય કરે છે, તો બહુ ગમે છે એ લોકોને। એટલે અહીંયા આ એનો મિત્ર કહે છે, સ્નેહલને કહે છે કે જો તું નહીં આવે તો મને ખોટું લાગશે। हम तो उस दिन सारा समय आनंद में बिताना चाहते हैं। दिन भर भोजन, जलसा, खेल आदि होगा। आखो दिवस जमीशु, रमीशु અને मौज मस्ती ने आनंद करीशु, जलसा करीशु। रात को सिनेमा देखने भी जाएंगे અને રાતે પિક્ચર જોવા જઈશું। તું આવીશ તો અમને બહુ જ ગમશે। मुझे आशा है कि इस अवसर पर तुम भी जरूर आओगे और मेरा उत्साह और आनंद बढ़ाओगे। અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તું ચોક્કસ આવીશ અને મારો આનંદ અને ઉત્સાહ વધારીશ। तुम्हारे माता पिता को सादर चरण स्पर्श, छोटे भाई कमल को और बहन संगीता को प्यार। अपना करता जे नाना હોય એમને આપણે પ્રેમ આપીએ છીએ અને આપણા કરતા જે મોટા હોય એમને આપણે આશીર્વાદ લઈએ છીએ। तुम्हारे आगमन की प्रतीक्षा करूंगा કે હું તારી આવવાની રાહ જોઈશ। સાહિલ શાહ અને તમારો મિત્ર સાહિલ શાહ કે છે। આ થયો નિમંત્રણ પત્ર। આપણે આવી રીતે આપણે આમંત્રણ પત્ર મોકલીએ છીએ। હવે બીજું પત્ર છે बधाई पत्र। तो बाळको बधाई पत्र कोने आपणे बधाई आपीए छीए। कोई बहुत सारा मार्क्से पास थयो होय, अव्वल नंबर आव्यो होय के मोटी परीक्षामां पास थयो होय तो एने आपणे बधाई पत्र मोकलीए छीए। कोईना घरे कोई बाळक जन्म्યું હોય તો આપણે એને બધાઈ પત્ર આપીએ છીએ। કોઈના ઘરમાં કોઈ મેરેજ થયા હોય, નવી વહુ આવી હોય તો આપણે એને બધાઈ મોકલીએ છીએ। આવી રીતે આ બધાઈ પત્ર ઘણી બધી જગ્યાએ મોકલવામાં આવે છે। અહીંયા જોઈએ सालगिरह पर बधाई पत्र। या सालगिरह पर बधाई पत्र એટલે કે જન્મદિવસ ઉપર બધાઈ પત્ર મોકલવામાં આવે છે। જો શાંતિ સદન, રાવપુરા, બड़ौदा, 10 अगस्त 2011। प्रिय मित्र साहिल, सप्रेम स्मरण કે છે મારો प्रिय मित्र साहिल, तने खूब જ याद करूं છું। कल ही तुम्हारा पत्र मिला तो हम सब बहुत खुश हुए। हमें तुम्हारी सालगिरह का निमंत्रण भी मिला। કે છે તારી सालगिरह એટલે કે જે આપણો જન્મદિવસ હોય એને આપણે સાલગીરહ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અમને બધાને બહુ જ ખુશાલ થઈ ગયા અમે બધા વાંચીને।
कि तुम्हारी सालगिरह है, इधर माँ कुछ दिनों से बीमार रहती है और पिताजी को तो सुबह 10 बजे ही दफ्तर जाना पड़ता है। કે છે પણ મારી મમ્મી ઘણા બધા દિવસથી બીમાર છે અને પપ્પાને સવારે 10 વાગે ઓફિસે જવું પડે છે। दर्शना को भी सुबह स्कूल जाना पड़ता है और वह भी तो छोटी है। दर्शना के છે સવારે સ્કૂલે જાય છે અને નાની છે। ટૂંકમાં કે મારા ઘરમાં કામ કરનારું કોઈ છે નહીં, એટલે હું તમારા ઘરે હું આવી શકવાનો નથી। इस शुभ अवसर पर उठकर तुम्हारे पास आना चाहता हूँ। अच्छा, आवानी तो बहुत इच्छा है, परंतु घर की स्थिति का विचार करके विवश हो जाता हूँ। कहते घरનું વાતાવરણ જોઉં છું એટલે મને એમ લાગે છે કે હું નહીં જઈ શકું, એટલે મને તું માફ કરી દે। तुम तो अब 1 साल बड़े हो गए हो, इस अवसर पर मैं तुम्हें बधाई क्यों न दूं। તમે 1 વર્ષ મોટા થઈ ગયા છો, બર્થડે આવે એટલે આપણે 1 વર્ષ વધી જઈએ છીએ, તો હું તને બધાઈ આપું છું। मैं तो चाहता हूँ कि बार बार तुम्हारी सालगिरह आया करे और इस अवसर पर मैं तुम खुशियां मनाने का मौका मिले। दर वर्षे के दररोज जे आवे तमारी सालगिरह એટલે દરરોજ અમે બધા ભેગા મળીને ખુશિयां એટલે કે આનંદ, ઘણો બધો આનંદનો લાભ લઈએ। इस मंगल अवसर पर उपस्थित न रह सकते हुए भी मेरे दिल में तुम्हारे लिए शुभकामनाएं। घणी बधी मारा दिलમાં તમારી માટે શુભકામનાઓ છે। मैं चाहता हूँ कि ईश्वर तुम्हें चिरंजीव रखे और तुम्हारा नया वर्ष शुभदायी हो। तमने भगवान चिरंजीवी दीर्घायु बहुत लांबू आयुष्य आपे અને તમે ખૂબ જ જીવો। तुम्हारा मित्र स्नेहल। હવે ત્રીજું આશ્વાસન પત્ર છે। આશ્વાસન પત્ર કેવું હોય तो खेल महाकुंभ में असफल अच्छा प्रदर्शन नहीं करने पर सखी को आश्वासन पत्र। કોઈના ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો બી આપણે એને આશ્વાસન પત્ર આપતા પહેલા અહીંયા ખેલના મહાકુંભમાં કે છે એ બેનપણીએ સારું પ્રદર્શન ન કરી શક્યું તો એ નિરુત્સાહિત થઈ ગઈ અને આશ્વાસન આપતું એક પત્ર આપ્યું છે કે ભાઈ કંઈ વાંધો નહીં, આ વખતે તમે નથી પાસ થઈ શક્યા, નથી સારું પ્રદર્શન કર્યું, તો આવતી વખતે ફરીથી मातृछाया स्टैंड रोड कालूपुर अहमदाबाद 17 नवंबर 2011। प्रिय सखी जागृति प्रेम स्मृति। आज तुम्हारे पिताजी से फोन द्वारा पता चला कि तुम खेल महाकुंभ में चक्र फेंक प्रतियोगिता में असफल हो। चक्र फेंक चक्राकार जो પેલું ગોળા ફેંક હતું, પેલા આટલું મોટું લોખંડનો ગોળો આવતો ને દોડીને આવીને ફેંકવાનું, જ્યાં સુધી दूर સુધી જાય એટલે ગોળા ફેંકે, એવી જ રીતે ચક્ર ફેંક છે અહીંયા। તો કે છે તારા પપ્પાથી મારી વાત થઈ અને તારા પપ્પાએ કીધું કે એનું સારું પ્રદર્શન રહ્યું નથી। हमने तुमसे बहुत आशा लगा रखी थी कि तुम जिले में प्रथम आओगी। અને એની બેનપણી કહે છે કે અમે તો તમારી સાથે ઘણી બધી આશા ઉમ્મીદ લગાવીને બેઠા હતા કે તમે તારો તો પહેલો જ નંબર આવશે, પણ કંઈ વાંધો નહીં, ન આવી શક્યો એની માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। प्रिय सखी, खेल में हमेशा जीतना ही महत्वपूर्ण नहीं होता। अब तो कुछ होने वाला था हो गया, कि जे થવાનું હતું એ થઈ ગયું અને પ્રથમ નંબર લાવવો એ કંઈ જરૂરી નથી। દર વખતે પહેલો નંબર આવે એવું હોતું નથી। કોઈ વખત એવું પણ થાય છે કે હારી જઈએ છીએ અને એમાંથી પણ આપણને ઘણું બધું શીખવાનું મળે છે। सफलता उन्हीं के चरण चूमती है जो अपने ध्येय प्राप्ति के मार्ग में डटे रहते। પછી સફળતા એમના જ કદમ ચૂમે છે, એમને જ મળે છે કે જે પોતાનું મકસદ અને ધ્યેય લક્ષ્ય બધું એક જ રાખે છે કે ના અમારે કરવું છે એટલે કરવું જ છે। એકવાર પડી ગયા પછી ફરી ઉઠીને માણસ દોડે છે, પણ તમે પડી ગયા પછી ઊભા થવાની કોશિશ જ ના કરો તો જીવનમાં ક્યારેય તમે ઊભા થઈને દોડી શકતા नहीं। अब निराशा या हतोत्साह होने से कोई फायदा नहीं। मैं चाहती हूँ कि अब तुम दुगने उत्साह से अभ्यास करो। दुगना એટલે બેવડા, डबल अभ्यास करो तो अगले साल तुम्हें अवश्य सफलता मिलेगी और तुम अपने जिले में भी नहीं गुजरात में प्रथम आओगे। आखा गुजरात राज्य में तारो पहला नंबर आवશે। मुझे आशा है कि तुम मेरी बात मानोगी और अपने अभ्यास में मनोयोग से लग जाओगी। तुम्हारी सखी अवनी। પછી अनुमति पत्र આવે છે। प्रवास में जाने की अनुमति के लिए पिता को पत्र। जीवन भारती छात्रालय स्टेशन रोड दाहोद 29 सितंबर 2011। पूज्य पिताजी सादर प्रणाम। आपका पत्र मिला, कुशलता जानकर बड़ी खुशी हुई। आप मेरी जरा भी चिंता न करें। અહીંયા એક વિદ્યાર્થી છે
એને પ્રવાસમાં જવું છે અને પ્રવાસમાં જવાનું હોય તો આપણે એમને પ્રવાસમાં ઉપડી જઈએ ના. એણે એના મમ્મી પપ્પાથી દૂર હોસ્ટેલમાં રહેતો હશે જેવી, તો એણે એના પિતાજીને પત્ર લખ્યો છે કે મારે ક્યાં જવું છે, પ્રવાસમાં જવું છે, એની માટે અનુમતિ લે છે. તમે હા કહો તો હું जाऊँ, ना કહો तो नहीं जाऊँ. आपको सूचित करते हुए मुझे खुशी हो रही है कि हमारी कक्षा के सब विद्यार्थी अगले महीने की 17 तारीख को अजंता इलोरा की गुफाएं देखने जाने वाले हैं. अच्छा, अजंता इलोरा की गुफा જોવા જઈ રહ્યા છે બધા વિદ્યાર્થીઓ. તમે કહો उस प्रवास में सम्मिलित होना चाहता हूँ અને મારી પણ ઈચ્છા છે એમાં જવાની. स्कूल बस की व्यवस्था की गई है. यह प्रवास 3 दिन का रहेगा और 800 रुपये का खर्च आएगा. 800 रुपया प्रवास की फी છે અને 3 દિવસનો પ્રવાસ છે અને स्कूल बस में બેસીને જવાનું છે. વ્યવસ્થા કરવામાં આવી છે બસની. इस प्रवास में बहुत से दर्शनीय स्थल देखने को मिलेंगे. मेरे सभी साथी मनीष, साहिल, श्रेया, जाकिर, वहीदा, गुरमीत और डेविड मुझे अनुमति देने भी इस प्रवास में जाने वाले हैं. मैं भी इस प्रवास में शामिल होना चाहता हूँ. બધા વિદ્યાર્થી મિત્રો મારા જઈ રહ્યા છે તો મારી પણ ઈચ્છા છે, હું પણ જવાની આશા રાખું છું. आप पत्र द्वारा इस प्रवास के लिए मुझे अनुमति देने और 800 रुपये मनी ऑर्डर से भेजने की कृपा करें. મને તમે 800 રૂપિયાનું મની ઓર્ડર કરી આપો અને જવાની અનુમતિ આપો એટલે હું એ પ્રવાસમાં જઈ શકું. पूजनीय माताजी को सादर प्रणाम. सोनल को प्यार. आपका आज्ञाकारी पुत्र रमेश. કે છે મારી મમ્મીને પ્રણામ આપજો અને સોનલ નાની બહેન છે એને પ્રેમ આપજો મારી તરફથી અને હું તમારો આજ્ઞાકારી પુત્ર રમેશ. હું પ્રવાસમાં જવા માટે તમારી અનુમતિ એટલે કે તમારી સ્વીકૃતિ માંગુ છું. એના પછી પ્રાર્થના પત્ર આવે છે. छुट्टी के लिए प्रधान अध्यापक को पत्र. આ રહ્યું પ્રાર્થના પત્ર. છુટ્ટી એટલે કે રજાઓ લેવાની છે એની માટે. देसाई फलिया भावनगर 23 फरवरी 2011. सेवा में श्री आचार्य महोदय, डीएस सार्वजनिक विद्यालय भावनगर. आदरणीय गुरुदेव, सविनय निवेदन है कि मेरी बहन की शादी आगामी 27 तारीख को निश्चित की गई है. 27 तारीखे મારી બહેનના લગ્ન છે કે છે. मैं उसका इकलौता भाई અને હું એનો એક જ ભાઈ છું અને મારે પણ લગ્નમાં જવાનું છે. એટલા માટે તમે મને हम लोगों के यहाँ शादी की कितनी धूम रहती है इससे तो आप अनजान नहीं है. अनजान એટલે કે તમને અજાણતા તો નથી કે લોકોના ઘરમાં પ્રસંગ હોય તો કેટલી ધૂમધામ હોય છે. 24 से 28 5 दिन तक विद्यालय में उपस्थित नहीं हो सकूंगा એટલે કે હું 24 તારીખથી 28 તારીખ સુધી 5 દિવસ સુધી હું સ્કૂલમાં नहीं आ सकूंगा. पिताजी का पत्र इस प्रार्थना पत्र के साथ भेज रहा हूँ અને મારા પપ્પાએ જે ચિઠ્ઠી રજા ચિઠ્ઠી લખી છે એ અને મારી રજા ચિઠ્ઠી બંને તમારી જોડે હું મોકલી આપું. आशा है आप मुझे यह अवकाश प्रदान करने की कृपा करेंगे અને મને આશા છે કે તમે મને રજા જરૂર આપશો. इसके लिए मैं सदैव आपका कृतज्ञ रहूंगा. आपका आज्ञाकारी छात्र मनोज पटेल. અને એની માટે કહે છે કે હું હંમેશા તમારો આભારી રહીશ. તમે જો મને રજા આપશો તો તમારો આજ્ઞાકારી શિષ્ય વિદ્યાર્થી मनोज पटेल. 8નો વિદ્યાર્થી છે. અને એનો રોલ નંબર 25 છે. હવે આવે છે કાર્યલક્ષી પત્ર. કાર્યલક્ષી पत्र. स्वास्थ्य अधिकारी को गंदगी के बारे में शिकायत पत्र. गंदगी તમે રોડ પર જોશો કે કેટલી ગંદકી હોય છે. આખી રોડ કચરા પેટીની જેમ ભરાયેલી હોય છે. ઠેર ઠેર છાણ એઠવાડો કૂતરા ટોયલેટ કરી જાય બધું. ગંદકી એટલે પાણી ઢોળાયેલું હોય ગંદુ પાણી. ગંદકી કરવા માટે કોઈ બહારથી નથી આવતું, આપણે જ કરીએ છીએ. એની માટે પત્ર લખ્યો છે म्युनिसिपल कॉर्पोरेशन. तारीख 20 मई 2011. सेवा में स्वास्थ्य अधिकारी महोदय महानगर पालिका बड़ौदा. मान्यवर, सविनय निवेदन है कि मैं गायत्री मोहल्ले में रहता हूँ. क्या हो चुका है गायत्री मोहल्ला में, गायत्री फड़िया में. यह मोहल्ला पिछले कई दिनों से ठीक से साफ नहीं हो रहा है. आजकल शादी का मौसम है અને શાદી લગ્નની સીઝન હોય એટલે વધેલું ઘટેલું ઘણું બધું ખાવા પીવાનું ત્યાં જ નાખવામાં આવે. કચરો થઈ જાય. रास्ते पर गंदगी फैली है. पास के कूड़ेदान में सब जूठन डाल जाते हैं. बदबू के कारण पिछले 2 दिन से तो
यह हाल हो गया है कि वहां से आना जाना भी मुश्किल हो गया है। ત્યાંથી કહે છે અવર જવર બી અમે નથી કરી શકતા, એટલી બધી ગંદકી છે, ત્યાં મચ્છર થાય છે ગંદકીના લીધે। आने जाने वाले सभी लोग परेशान हो रहे हैं। यदि गंदगी को शीघ्र न हटाया गया तो मोहल्ले भर में बीमारी फैल जाने का डर है। जो वહેલી તકે આ બધું સાફ સફાઈ નહીં થાય તો ત્યાં શું થશે? નકરી ગંદકીના લીધે ત્યાં બીમારી અને રોગચાળો ફાટવાનો ડર રહેશે। आशा है आप शीघ्र ही हटवाने की व्यवस्था करेंगे। आपका विनम्र सेवक सुरेश भाई एम परमार, ગાયત્રી મુવલ્લા, વડોદરા। આ વડોદરાથી એક પત્ર લખવામાં આવ્યો છે અને એણે કીધું કે આ તમે જલ્દીથી જલ્દી આ ગંદકી સાફ કરાવો। છેલ્લે આવે છે व्यावसायिक पत्र। व्यावसायिक पत्र में શું છે? पुस्तकें भेजने के लिए पुस्तक विक्रेता को पत्र। આપણે પુસ્તકો મોકલીએ છીએ બધે, તો એના વિક્રેતાઓ જે વાંચન કરનારા છે, જે વેચનાર લોકો છે, એ બધા એમને આ એક પત્ર લખવામાં આવ્યો છે, व्यावसायिक पत्र જેને કહેવાય। तारीख 10 जुलाई 2011 सेवा में व्यवस्थापक श्री गजानन पुस्तकालय सुभाष रोड वलसाड़। आ वलसाड़ थी पत्र मोकलवामा आव्यो छे। महोदय, मुझे निम्नलिखित पुस्तकों की आवश्यकता है, उन्हें आप डाक से भेजने की कृपा करें। કે છે મારે આટલા પુસ્તકો જોઈએ છે, તમે ડાક એટલે કે પોસ્ટ દ્વારા તમે એમને મોકલવાની જલ્દીથી જલ્દી તૈયારી કરી આપો। પહેલું નંદા કોશ કોણે લખ્યું છે? શ્રી રતિલાલ નાયકે। બીજું નાલંદા વિશાળ શબ્દ સાગર શ્રી નવલજીએ લખ્યું છે। ત્રીજું બૃહદ हिंदी शब्दकोश ડોક્ટર શ્યામ બહાદુર વર્મા અને ડોક્ટર ધર્મેન્દ્ર શર્માએ લખ્યું છે। અને ચોથું साहित्यिक मुहावरा लोक शक्ति कोश हरिवंशराय शर्मा लखे। कृपया उपयुक्त पुस्तकें उचित कमीशन छांटकर शीघ्र ही बीपीपी वैल्यूएबल पोस्ट से भेजे। फटाफट કહે છે આ ચાર ચોપડીઓના મેં તમને જે નામ આપ્યા અને લેખક સાથે એ તમે મને બીપીપી કરીને ફટાફટ મોકલી આપો। પ્રીતિશા, શાંતિ ભવન, એમજી રોડ, રાજકોટ। આ એનું એડ્રેસ છે। અને છેલ્લે આવે છે ડાયરી લેખન। વિદ્યાર્થી મિત્રો, ડાયરી લેખનની અંદર શું હોય છે? તો ડાયરી લેખનમાં આપણે દરરોજ જે દિનચર્યા કરતા હોય એ બધા ડાયરી લેખનમાં લખતા હોય છે। સવારે આપણે જ્યારથી ઉઠ્યા અને જ્યાં સુધી રાત્રે ઊંઘીએ છીએ ત્યાં સુધીની આપણી આખી દિનચર્યા એને ડાયરી લેખન તરીકે ઓળખવામાં આવે છે। डायरी के शब्द अंग्रेजी भाषा, डायरी शब्द अंग्रेजी भाषा का शब्द है। हिंदी में दैनंदिनी अथवा तो दैनिक आदि शब्द का प्रयोग होता है। दैनंदिनी એટલે દરરોજની જે ક્રિયા છે, દિવસની। डायरी में निजी जीवन में प्रतिदिन घटनाओं का लेखा जोखा रखा जाता है। मैं તમને કીધું ને કે આખા દિવસની જે દિનચર્યા હોય, સવારે તમે કેટલા વાગે ઉઠા, કેટલા વાગે બ્રશ કર્યો, ચા નાસ્તો કર્યો, એના પછી તમે ભગવાનની પૂજા ક્યારે કરી, ક્યારે તમે ઓફિસ ગયા કે સ્કૂલ ગયા, એના પછી આવીને તમે શું કર્યું, સાંજે તમે કેટલા વાગે નાસ્તો કર્યો, રાત્રે ભોજનમાં શું કર્યું, અને ભોજન કર્યા પછી આપણે રાત્રે જ્યારે ઊંઘી જઈએ ત્યાં સુધીની દિવસની આખી દિનચર્યા તારીખ, ટાઈમ અને વાર સાથે એમાં લખવામાં આવે છે। એને ડાયરી લેખન તરીકે ઓળખવામાં આવે છે। ડાયરી લેખન की विशेषता है तो કયા કયા ગુણ હોવા જોઈએ? એક, ડાયરી લેખન में क्रमबद्धता होनी चाहिए। પછી એવું નહીં કે આજે લખી 5 દિવસ પછી ફરી લખીએ, પછી 4 દિવસ પછી લખીએ, એ રીતે નહીં। क्रमबद्धता। આખા મહિનાના 30 દિવસ હોય છે તો 30 એ 30 દિવસ આપણે ડાયરી લેખન લખવું જોઈએ। इसमें लिखा गया विवरण संक्षिप्त, सारगर्भित तथा वास्तविक हो। એની અંદર જે કંઈ તમે લખો છો શોર્ટમાં લખવાનું। સંક્ષિપ્ત એટલે શોર્ટમાં, અને વિવરણ સંક્ષિપ્ત એટલે ટૂંકમાં લખવાનું, પણ સારગર્ભિત એનું કંઈક સાર હોવું જોઈએ। પછી એમને લખી રાખવું એ નહીં ચાલે, અને વાસ્તવિક હકીકત હોવી જોઈએ। ત્રીજું, डायरी लेखन में स्थान, तिथि, घटना या तथ्य का स्पष्ट रूप से उल्लेख होना चाहिए। मतलब तारीख, वार, समय ए प्रमाणे બધું વિધિવત લખવાનું। અને ચોથું, डायरी लेखन करते समय आलोचना, टीका टिप्पणी, बनावटीपन, काल्पनिकता, चित्रात्मकता, अनावश्यक विस्तार से बचना चाहिए। काल्पनिकता न होવી જોઈએ, એની અંદર વાસ્તવિકતા જ આવવી જોઈએ। ટીકા ટિપ્પણી નહીં કરવાની, બીજાની ઉપર દોષારોપણ નહીં કરવાનું, આણે આવું કર્યું તેવું કર્યું, એવું બધું નહીં।
પછી ડાયરી લેખન કે લાભ, એનાથી આપણને લાભ શું થાય છે? इससे जीवन में घटी घटनाओं की जानकारी प्राप्त होती। આનાથી આપણે આપણા જીવનમાં જે પણ કંઈ ઘટ્યું એની બધી આપણને जानकारी प्राप्त થાય છે। डायरी में तथ्यों का उल्लेख रहता है, इसी कारण व्यक्ति दिन भर जो अच्छे बुरे काम करता है उसका उल्लेख भी रहता है। इससे शनै शनै बुराइयों से बचा जा सकता है। शनै शनै એટલે ક્ષણ ક્ષણ, એક એક પળ પળ આપણે બુરાઈ એટલે કે ખરાબ પ્રવૃત્તિઓથી આપણે દૂર રહીએ છીએ। જ્યારે પણ આપણે ડાયરી લખી હોય વ્યવસ્થિત, તો આપણને વાંચવાની ઈચ્છા થાય તો આપણે એક વર્ષ ખોલીને વાંચી શકીએ છીએ। डायरी ही ऐसा दस्तावेज है जिसे पढ़कर किसी व्यक्ति के जीवन में पिछले अनुभवों का तथा घटनाओं का भी जानकारी वह भी संबंधित व्यक्ति के शब्दों में प्राप्त की जा सकती है। डायरी लेखन थी ज આપણે કોઈ પણ મહાન વ્યક્તિની જીવન વિશેની જાણકારી મેળવી શકીએ છીએ। માણસ તો મૃત્યુ પામી જતા રહે છે, આપણને એની જાણકારી ક્યાંથી મળે? તો બધા ડાયરી લેખનમાંથી આપણને મળે છે। अपने नए विद्यालय के पहले दिन की घटनाओं को अपनी डायरी में लिखिए। आज नए विद्यालय में मेरा पहला दिन था। आज जामनगरનો એક કિસ્સો છે। 2010ની વાત છે, 7 ऑगस्ट। मैं विभिन्न प्रकार के विचारों की उथल पुथल में था। કે છે કે સ્કૂલે જવાનો પહેલો દિવસ હતો અને કેવા કેવા મારા મનની અંદર ખ્યાલો આવતા હતા, આશંકાએ અને કેટલી બધી આશંકા હતી। 9 वागे के मारा पिताजी साथे अपने नए विद्यालय आदर्श मंदिर में पहुंचा। प्रधानाचार्य कक्षा में जाने पर उन्होंने मुझसे कुछ प्रश्न किए जिनके उत्तर मैंने दे दिए। मेरे उत्तरों में से वे संतुष्ट नजर आए। उन्होंने मुझे प्रवेश के लिए निर्धारित फॉर्म दे दिया। मन को राहत मिली અને આવી રીતે એનું એડમિશન થઈ ગયું બાળકનું અને ખૂબ જ ખુશ થયો। अध्यापक और आचार्य से मिलकर ऐसा नहीं लगा कि मैं आज विद्यालय में पहली बार आया हूँ। वार्षिक परीक्षा के लिए एक दिन पूर्व के अनुभव को अपनी डायरी में लिखिए। वार्षिक परीक्षा हो तो केवा केवा अनुभव थाय छे। 5 अप्रैल 2012 राजकोट। कल वार्षिक परीक्षा का पहला दिन था। रात्रि के 1 बज गए थे, रातना 1 वाग्या था। कल विज्ञान टेक्नोलॉजी विषय की परीक्षा थी। अचानक पिताजी मेरे कमरे में आए। उन्होंने मुझे ढाढ़स એટલે કે हिम्मत आपी और मैं बिस्तर पर लेट गया। बत्ती बंद कर दी। बिस्तर पर पड़े पड़े भी नींद नहीं आई। હું સૂતો ગયો પણ મને ઊંઘતા ઊંઘતા પણ ઊંઘ ન આવી। टेबल लैम्प जलाया और पुस्तकों के पन्ने पुनः पलटने लगा। टेबल लैम्प चालू કર્યો અને ફરીથી ચોકડીઓના પાના ફેરવવા લાગ્યા। थोड़ी देर में थक कर बिस्तर पर पुनः लेट गया और